મિત્રો આજે આપણે લીલી હળદરના ફૂલોના ઉપયોગ વિશે જાણીએ। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ લીલી હળદરના ફૂલ છે। લીલી હળદર તો તમે મિત્રો જોઈ હશે, પણ એના ફૂલો વિશે ઘણા લોકોને જાણકારી હોતી નથી। તો મિત્રો એના ઉપયોગો વિશે આપણે જાણીએ। લીલી હળદરના ફૂલને કળશ પણ કહેવામાં આવે છે। અને તેના ફૂલો ઘણા આકર્ષક હોય છે, દેખાવમાં સુંદર હોય છે, રંગે સફેદ હોય છે અને નીચે થોડા બીજા ફૂલ પીળા રંગના પણ અંદર શાખાઓ નીકળતી હોય છે। આયુર્વેદિક દ્રષ્ટિએ તેમજ ઘરગથ્થુ ઉપયોગ ઘણા થાય છે। ફૂલોનો ઉકાળો પણ બનાવીને પીવાય છે। તેમાં મધ ઉમેરવામાં આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, વાયરલ રોગો મટાડવામાં પણ મદદ કરે છે, જેવા કે શરદી, ઉધરસ, તાવ તેમજ સોજા અને બળતરામાં પણ તેનો ઉપયોગ થાય છે। નાળિયેરનું તેલ તેમાં ઉમેરી ફૂલોની લુગડી બનાવીને સોજા અને બળતરાવાળી જગ્યાએ ચોપડવામાં આવે છે, જેથી સોજા અને બળતરામાં ઘણી રાહત થાય છે। આ ઉપરાંત ચહેરા ઉપર ફેસ પેક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે। ફૂલોને બારીક પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે છે। ખીલ થયા હોય તો તેમાં આ પેસ્ટ રાહત આપે છે, તેમજ ચહેરા ઉપર ડાઘ થયા હોય તે પણ દૂર થવામાં તે મદદ કરે છે। આ ઉપરાંત ફૂલોનું શાક પણ બનાવીને ખાવામાં આવે છે। ફક્ત ફૂલોની પાંખડીઓ તોડીને તેમાં ડુંગળી, ટામેટાં નાખીને આપણે રેગ્યુલર શાક બનાવીએ તે રીતે મસાલા નાખીને બનાવવામાં આવે છે। આ શાક આપણને પાચન શક્તિ પણ વધારે છે। આ ઉપરાંત ફૂલોનું સૂપ બનાવીને પણ પીવામાં આવે છે, તેમજ ચટણી પણ બનાવીને ખવાય છે। આ ઉપરાંત પૂજા પાઠ, ધાર્મિક વિધિઓમાં પણ લીલી હળદરના ફૂલોનો ઉપયોગ થાય છે। તદુપરાંત લીલી હળદરને સુશોભનમાં પણ વાપરવામાં આવે છે। લીલી હળદરના હાર બનાવવામાં પણ ઉપયોગ થાય છે। તો મિત્રો આ હતા લીલી હળદરના ફૂલોનો ઉપયોગ। અસ્તુ।